સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। આપણા દેહરૂપી કાયાની જે શક્તિ છે એ જ શક્તિને આપણે મહાશક્તિમાં રૂપાંતર કરવું ને રૂપાંતર થાય આને જ એક કુંડલીની શક્તિ પણ બની જાય છે। હવે કુંડલીની શક્તિ એટલે એક ઉર્જા શક્તિ છે જે સદગુરુના વસન દ્વારા, જે એના અભ્યાસ દ્વારા, જે આપણને અભ્યાસ કરવામાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે, જે ઉમંગ પેદા થાય છે, એ ઉમંગ એક ઉર્જા રૂપ હોય છે। અને શરીરમાં દરેક ક્રિયા કરવાની જે ઉર્જા છે, આ ઉર્જાને જ આપણે એક હોશ પણ કહેવામાં આવે છે, પણ મુખ્ય આ એક શક્તિ છે અને આને એક કુંડલીની શક્તિ પણ કહેવામાં આવે છે। તો ગુરુમંત્ર લેવું, ભગવાનની ભક્તિ કરવી, જ્ઞાન માર્ગ ઉપર હાલવું, યોગ ક્રિયા પણ આપણે કરવી, આ બધું જે આપણામાં ભાવ અને પ્રેમ જે છે, કેમ કે આ એક સાત્વિક ભાવ છે અને આ જે સાત્વિક ઉર્જા છે એના દ્વારા જ આપણે ગુરુને સમજી શકીએ છીએ અને ગુરુના મંત્રને પણ આપણે ભણી શકીએ છીએ। અને આ માર્ગ ઉપર, ભક્તિ માર્ગ ઉપર, જ્ઞાન માર્ગ ઉપર ચાલવા માટે જે આ ઉર્જા શક્તિ આપણામાં રમી રહી છે, એ જે સાધકના પોતાના જે ઇન્દ્રિયો અને વિષયો ઉપર જેનામાં કાબુ છે, જે સાધકને પોતાના મન ઉપર નિયંત્રણ છે, એના જ ઘટની અંદર, એના જ શરીરની અંદર આ ઉર્જા હોય છે। કેમ કે કુંડલીની જાગૃતિ માટે નસ નાડી ઉપર કાબુ પણ મેળવવો અને શ્વાસોશ્વાસની જે જુદી જુદી ક્રિયાઓને જે અનુસરીને રહેવું, એ જ મુખ્ય ધ્યેય છે। અને કુંડલીની શક્તિમાં એટલે જીવન શક્તિ છે અને આ શક્તિ પ્રત્યેક માનવ પોતાના શરીરની અંદર પણ ધરાવે છે। અને માનવી આ જીવન શક્તિનો માત્ર 10% જ ઉપયોગ કરી શકતી હશે, બાકી 90% શક્તિ તો નિષ્ક્રિય જ રહેશે। અને આ ઉર્જા શક્તિ છે એ વાણી અને વીર્યના જે સ્વયં દ્વાર જે છે એના દ્વારા, જે ધ્યાન અને જ્ઞાનના સંયમથી જ આ શક્તિ જાગૃત કરવાની હોય છે। અને સાત્વિક જીવન જીવવા માટે પણ આપણે આ ઉર્જા શક્તિ જરૂરી છે। અને આ ઉર્જા શક્તિ સાધકને ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે પોતાના મન ઉપર જ્યારે નિયંત્રણ હશે, વિષયોમાં આસક્ત નહીં હોય, એની અંદર જ સાત્વિક ઉર્જા હોય છે। કેમ કે આ સાત્વિક ઉર્જા ભોગથી દૂર હોય અને ઉર્જા શક્તિ તો દરેક માનવ શરીર, દરેક જીવજંતુ, દરેકમાં પણ દરેક ઘટની અંદર હોય છે, પણ બધી ઉર્જા, બધી શક્તિ સાત્વિક નથી હોતી। ને આપણું મન એટલે આપણું માઇન્ડ એટલે આપણા મનને સર્વોપરી બનાવવાની જે સુપર પાવર જે બનાવવાની છે, અને મનને સંપૂર્ણ જાગૃત કરી અને સાત્વિક બન્યા પછી જ એ જ મન ઉપર આપણી પોતાની સંયમની સત્તા પણ સ્થાપિત આપણે કરવાની હોય છે। અને આપણી આ જે આધ્યાત્મિકની અંદર જેને કુંડલીની શક્તિ પણ કહેવામાં આવે છે, તો આ શક્તિને જાગૃત કરવા માટે પણ આપણે પોતાના સાત્વિક મન બનાવી અને એની ઉપર આપણો સંપૂર્ણ નિયંત્રણ હોવો જરૂરી પણ છે। જે આ મહા ઉર્જા શક્તિને આપણે અલગ અલગ ચક્રોની દ્વારા જે જાગૃત કરવાનું છે, તો એના માટે અલગ અલગ મુદ્રા પણ હોય છે, અલગ અલગ સંયમ નિયમ પણ હોય છે। પણ આ બધું બહુ કઠિન માર્ગ નથી, સરળ માર્ગ છે અને સીધો માર્ગ પણ છે। આ બહુ ગૂઢ જ્ઞાનનો માર્ગ પણ નથી। અને ખરી રીતે તો આપણા પોતાનામાં જે કાંઈ છે તેની સમજ ખાલી પ્રાપ્ત કરવાની છે અને સંયમિક બની અને આપણા ધ્યાન દ્વારા જે શક્તિની ઉર્જા છે એને મહાશક્તિની અંદર પરિવર્તન કરવાની છે। એવી જ રીતે આપણા ધ્યાન દ્વારા આપણા માનવ શરીરની અંદર આવી જે મહાશક્તિ છે એને પણ આપણે જાગૃત કરી શકીએ છીએ। અને આ સદગુરુ કૃપાથી આસાનીથી પણ આપણને થઈ જાય છે। આવા મહાપુરુષો પાસે આવું મહાજ્ઞાન દ્વારા જે કુંડલીની શક્તિને જે જાગૃત કરે છે
અને એને જાગૃત કરી પછી આ કાયાના રૂપી જે પિંડ છે, તો આ પિંડ તત્વને બ્રહ્માંડના જે તત્વોની અંદર કઈ રીતે વિલીન કરી દેવું અને કઈ રીતે પોતે બ્રહ્મમય બની જવું, તેનું જ્ઞાન આપણને સદગુરુ બોધ દ્વારા આપ્યું જ હોય છે. કારણ કે આ જ હાચી દીક્ષા છે. અને માત્ર યોગીઓ કે અવધૂતીઓ જે છે, સાધુ સંન્યાસીઓ છે, જે સંસાર છોડીને જે કુંડલીનો શક્તિ યોગ સાધ્ય કરી શકે છે, પણ માન્યતા એવી નથી કે સંસાર છોડીને જે સાધુ સંન્યાસી યોગીઓ છે એ જ આ તત્વને જાગૃત કરી શકે છે, મહાશક્તિને જાગૃત કરી શકે છે, એવું નથી. કારણ કે આ ઉર્જા શક્તિ જાગૃત કરનાર દરેક માનવ શરીરનો સંપૂર્ણ અધિકાર છે. જરૂર સંયમ નિયમની છે અને ધ્યાનની છે. અને આ શક્તિને જાગૃત કરવા માટે મુખ્ય આ જ છે સંયમ નિયમ અને પોતાનું એકાગ્ર કરવાની જે શક્તિ ધ્યાન છે. આના દ્વારા જ શક્તિ જાગૃત થાય છે. તો દરેક સાધકને વિવેક, સંયમ અને ધ્યાન ઉપર ખાસ ભાર મૂકી અને જીવન જીવવું જરૂરી છે. અને આ ધ્યાન દ્વારા જે આપણી અનુભવ દ્વારા, અભ્યાસ દ્વારા જે જાગૃત કરી અને આપણું માનવ જીવન સાર્થક અને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવું અને બ્રહ્મની સાથે મળી જવું, આ જ મૂળ મુખ્ય આપણો હેતુ છે. અને આ બધું પ્રાપ્ત કરીને ધ્યેય આપણો જ્ઞાન, ભક્તિ અને વૈરાગનો માર્ગ જ હોવો જોઈએ. અને મૂળ સાધ્ય આપણો ઈશ્વર જ હોવો જોઈએ. અને ઈશ્વરને જ પ્રેમ કરવો જોઈએ. અને ઈશ્વરને જ સાહના હોવી જોઈએ. ઈશ્વરની જ સાહના વગર કશું અસંભવ નથી. અને ઈશ્વરની જ સાહના હશે ત્યારે જ આપણે ઈશ્વરમય બની શકશું. અને આ બધી સાધના સરળ ભક્તિ અને જ્ઞાન દ્વારા કાંઈ પણ અસંભવ નથી. ભક્તિ અને જ્ઞાન દ્વારા બધું જ પ્રાપ્ત કરી શકાય છે. અને પ્રાપ્ત કર્યા પછી પણ જો ભક્તિ ન હોય તો પણ આ બધું આધ્યાત્મિક જે આપણે કાંઈ પણ તત્વને જાણ્યું, પ્રાપ્ત કર્યું, એ પણ આપણને શોભે નહીં. ગુરુનો આશ્રય અને ભક્તિ આ બંને સાથે રાખી અને સાધકે જીવન જીવવું જોવે, તો જ આપણું જીવન સાર્થક બની શકે છે. આપણો ધ્યેય, લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિનો જ હોવો જોઈએ. અને પરમાત્મામય પણ જીવન જીવવું એ જ આપણો ધ્યેય છે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.